પ્રયોગ કરવા જઈ રહ્યા છીએ કે ઝોનમાં પ્રથમ નંબરે આવેલ બેબી અને એનું આપણે વક્તૃત્વ સાંભળવાનું છે. એની કેવી તૈયારી છે અને એ કેટલા આપણી સામે વિચારો આપણી જોડે વ્યક્ત કરે છે, બાબા સાહેબના વિચારોને લઈને એ આપણું સ્પીચ આપવાની છે. અને ધોરણ 9માં અભ્યાસ કરતી બેબી, અમે તો જો કે એને ખૂબ સાંભળી છે 2-3 વાર અને એનું પરફોર્મન્સ એકદમ સારું છે. તો આપણે એને શોર્ટમાં ભાઈ થોડું આપણે સાંભળવા માટે આપણે બધા એક ધ્યાને થઈ જશું અને એ જે વિચારો અહીંયા વ્યક્ત કરે એ વિચારો આપણા જીવનમાં આપણે ઉતારીશું. તો આપણે ધોરણ 9માં અભ્યાસ કરતી શ્રદ્ધાબેન ભૈલાલભાઈને હું વિનંતી કરું કે એ પોતાની સ્પીચ અહીંયા આપવા માટે ઉપસ્થિત થશે. શ્રદ્ધા. સૌ થોડી જ વારમાં આપણે આ પૂરી કરીશું કાર્યક્રમ. થોડી જ વારમાં. જય ભીમ, નમો બુદ્ધાય. નમસ્કાર. અત્રે ઉપસ્થિત માનનીય મહેમાનો અને સર્વે મારા ભાઈઓ અને બહેનો, આપ સર્વેને આ શ્રદ્ધાના સત પ્રણામ. આજથી 2 વર્ષ પહેલા ત્યારે મેં પોતાનો પરિચય આપેલો, પણ આજે મને ગર્વ છે કે આજે મારો પરિચય આપવાની જરૂર નથી. એના માટે વાત કરવી છે એક એવા વ્યક્તિની કે જેણે સંઘર્ષોમાં જીવીને વિઘ્નો ઉપર વિજય મેળવ્યો છે, એવા મહાપુરુષની. કે આંખ જેવડું ગજુ જેમનું કલમમાં જેની તાકાત હતી, એકલા હાથે લખ્યું બંધારણ એવી એની લાયકાત હતી. ડોક એવા વિશ્વજ્ઞાની, અખંડ ભારતના વિદ્વાન, ગરીબોના તાત અને બંધારણના બાપ, ડોક્ટર ભીમરાવ રામજી આંબેડકર. આ નામનું રટન થાય ને ત્યાં તો તમારા બધાના રૂવાડા ઊભા થઈ જવા જોઈએ. કારણ કે તમે તમારા શરીરનું ચામડું ઉતારીને એની મોજડી બનાવીને એના પગમાં પહેરાવશો ને તો એનું ઋણ નહીં ચૂકવી શકો. એ હતા ભીમરાવ રામજી આંબેડકર. કે એમણે કેટલો સંઘર્ષ કર્યો. લોકો માને છે કે એમને ફક્ત દલિતો માટે સંઘર્ષ કર્યો, એમના માટે લડ્યા, એમને હકો અપાવ્યા. આપણે શું? પણ ખાલી એકવાર વિચાર કરજો કે એ ભારતનું કે જ્યારે ગરીબોને ભણવાનો અધિકાર નહોતો, અરે આ સ્ત્રીઓ લક્ષ્મી હોવા છતાં માથાનો બોજ મનાતી હતી. કારીગરો 12 કલાક કામ કરીને તૂટતા હતા, મરતા હતા, અને આ બધા માટે જેણે સંઘર્ષ કર્યો ને એનું નામ આંબેડકર છે. ફક્ત દલિતો માટે નથી લડ્યા છે તો સ્વતંત્રતા, સમાનતા અને સાક્ષરતા માટે લડ્યા છે. આજે આપણા સમાજના લોકો પોતાની જાતિને લઈને સંકોચ કરતા હોય છે. હું પૂછવા માંગીશ કે અલા ભાઈ, તમને સંકોચ શાનો છે? તમને તો ગર્વ હોવો જોઈએ પોતાના સમાજ ઉપર, પોતાની જાતિ ઉપર, કે તમને ફક્ત તલવાર હારે નહીં પણ કલમ હારે વ્યવહાર રાખતા શીખવાડ્યું છે. વાલા, કે ગર્વ કરજો પોતાના સમાજ ઉપર. કારણ કે તમારો જન્મ એ સમાજમાં થયો છે કે જેના પિતાએ ફક્ત ભારતમાં જ નહીં પણ અખંડ વિશ્વના 193 દેશોમાં પોતાની પ્રસિદ્ધિ હાંસલ કરી છે. 193 દેશોએ પોતાના રાષ્ટ્રધ્વજો ઝુકાવી દીધા હતા એમના નિધન વખતે, અને એના તમે વારસદાર આવી બેઠા છો. અને માટે આજે હું કહીશ કે જીવન લાંબુ હોવાની જગ્યાએ મહાન હોવું જોઈએ. જીવન લાંબુ હોવાની જગ્યાએ મહાન હોવું જોઈએ. પગમાં ચંપલ હોય કે ના હોય પણ હાથમાં પુસ્તક હોવું જોઈએ. આ બાબા સાહેબના વિચારો છે. આખા વિશ્વમાં હજી સુધી ડોક્ટર બાબા સાહેબ આંબેડકર સિવાય કોઈ એવો યુવાન પેદા નથી થયો કે જેની પાસે 32 ડિગ્રી ને 9 ભાષાનું જ્ઞાન હોય. એક પ્રોફેસરે બાબા સાહેબને કીધેલું કે બાબા સાહેબ આ અભ્યાસ પૂરો કરવો હોય ને તો તમારે 9 વર્ષ જ લાગશે. બાબા સાહેબ કે એટલો સમય નથી ભાઈ મારી પાસે. પ્રોફેસર કહે કે તમે ઊંચા થાઓ કે નીચા થાઓ, આ અભ્યાસ પૂરો કરવો હોય તો 9 વર્ષ થાય જ. શું કીધું કે 9 વર્ષ તો લાગશે જ. એ અભ્યાસ, જે અભ્યાસ પૂરો કરવામાં 9 વર્ષ લાગતા હતા, એ અભ્યાસ બાબા સાહેબે 2 વર્ષ ને
પૂરો કરી નાખે એ તાકાત છે એમને. અને માટે આજે વિશ્વ જ્ઞાની છે કે ખાલી જય ભીમના નારા બોલવાથી એ મૂછો મરડીને માથે સાબો બાંધીને હેડ્યું જવાથી કઈ આંબેડકરવાદી ન થઈ જવાય. અરે આંબેડકરવાદી થવું હોય ને તો એના માટે તો પોતાના મનમાં બાબા સાહેબનું નામ, એમના પ્રત્યેની આદર ભાવ ને સન્માન હોવો જોઈએ. બાકી અમેરિકાના જો પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામા એમ કહેતો હોય ને કે જો ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે અમેરિકાની ભૂમિ ઉપર જન્મ લીધો હોત ને તો હું સૂર્યનું નામ આંબેડકર રાખું. આ આંબેડકર વાત છે વાલા કે ધરતી ધ્રુજે ને આબ ફાટે, ધરતી ધ્રુજે ને આબ ફાટે ત્યારે કાયરના કાળજા કંપે. કે જે મરદ હોય એ તો રણભૂમિમાં કેસરિયા કરવા ઝંપે. જ્યારે આબરૂ માટે ખેલાય ખેલ, કે જ્યારે આબરૂ માટે ખેલાય ખેલ, દુનિયા આખી જોતી રહી જાય એવી એની વરદાનગીરી, એવી એની વરદાનગીરી. કેવડી તાકાત એમની. આ મહિલાઓને કેટલી સાક્ષરતા આપી એમને. અને આજની મહિલા બાબા સાહેબને ભૂલીને બેઠી. તમે જ્યારે બાબા સાહેબના સ્ટેચ્યુ સામે જુઓ છો ને ત્યારે બાબા સાહેબ પોતે તમને એમ કહે છે કે દીકરી, તારી સ્વતંત્રતા માટે મેં સંઘર્ષ લખ્યો. મેં જ્યારે હિન્દુ કોડ બિલની સ્થાપના કરી તારા હિત માટે, ત્યારે એ લોકોએ એને પાસ થવા ન દીધું. મેં ભારતના પ્રથમ કાયદા મંત્રી તરીકે રાજીનામું આપી દીધું દીકરી, ફક્ત ને ફક્ત તારી સ્વતંત્રતા માટે. અને આજે તું ફરી એ અંધકારના માર્ગે મળી છું. બાબા સાહેબ પોતે તમને એમ કહે છે કે જ્યાં સુધી તું મને પોતાનો બાપ માનીશ ને, કોઈના બાપની એટલી તાકાત નથી કે તને આંગળી ચીંધી જાય. અને માટે આજે હું તમામ મહિલાઓ બેન દીકરીઓને કહીશ કે સંઘર્ષ કરજો, જ્ઞાનના પંથે વળજો. કાડે બંગડી નહીં હોય ને તો ચાલશે, બાકી હાથમાં પુસ્તક ને કલમનું જોમ રાખજો. બાકી 350 વર્ષનો ઇતિહાસ ફેરી નાખે અને કોલંબિયા ઓફ યુનિવર્સિટીની અંદર જો લોકો એમ કહેતા હોય કે જેની પાસે સારામાં સારી ડિગ્રી હોય ને એનું પૂતળું અહીં કોલંબિયા ઓફ યુનિવર્સિટીની અંદર ઊભું કરો, ત્યારે 350 વર્ષના ઇતિહાસમાં જે શ્રેષ્ઠ ડિગ્રી નહીં પણ વિશ્વના વિદ્વાન તરીકે જે વિદ્યાર્થીનું નામ આવ્યું હતું ને એ હતા ડોક્ટર બાબા સાહેબ આંબેડકર, કે જેમનું પૂતળું કોલંબિયા ઓફ યુનિવર્સિટીની અંદર ઊભું કરવામાં આવ્યું. અંતે કે હૈયામાં જાની હામ હતી અને મસ્તક પર જાને જ્ઞાન હતું, ગુલામીમાં રહ્યા છતાં આપણને આપ્યું જાણે સન્માન હતું. એ જ તો હતા ભીમરાવ કે જેથી ભારતનું સન્માન હતું. કે પોતાની પાસે નહોતી કોઈ જાગીર કે કોઈ તલવાર, એક કલમે દેશ આખામાં જાણે લાવી દીધો સુધાર. એવા બંધારણના ઘડવૈયા ડોક્ટર ભીમરાવ આંબેડકરને મારા ચરણ સ્પર્શ કોટી કોટી વંદન છે. બસ અહીંયા હું મારી વાણીને વિરામ આપું છું. ખૂબ સરસ. આ બેને દીકરીએ સારી વાત કરી.